ધમકાયો હે ને કોઈ દારો કોઈના છોકરાનું નામ નહીં લે બોલો ના બરોબર છે જે સરપંચે કર્યું બરોબર છે હા કારણ કે મને તો એવું જ થવું જોઈએ એટલે ક્યારે સીધા થાય એમ નહીં આખા ગામના છોકરાના બગાડવા વાળા હોય નો હાથ છે શું કેવું શું કેવું મારે હાલ ધમકાઈને કાઢ્યા છે ને આવા બીજા છોકરા બગાડવા બેઠા જો કે આ છોકરે સરપંચ શું ધાર્યું એમ કેજી તારે કોઈ ધાર્યું નહીં આ બધા જે બોમ્બના છોકરા તારા બગાડવાના છોકરા પાછળ તારા પડવાનું હોય શું કરી લે નાને પાડે તો ફરવા નહીં લે ના પાડી ભાઈ અમે એમની કોમ આવે પટી ગયું કે હવે થાપ છોડાય વાત પૂરી થઈ ગઈ હવે પટી ગયું નહીં લે બાબુજી તમે કહજો લે ભાઈ તમારે કરવાનું શું એમ કેજો મને તમે પેલા હું તમે કોઈ નારે ફરો ના વાદો કરો તમે ફરવાનો સવાલ નહીં મળી બીજો કોઈ મળતું જ નહીં બીજું કોઈ તને મળતા જ નહીં કોઈ મોટા તો મળતા જ નહીં અરે હજી જપ નહીં કરી હોય ને હજુ આગળનો સીન મારે ક્રિએટ કરવો જ પડશે આ જપસી નહીં યાર એના વગર અને જો આ તો આ સરપંચ બાજુ લઈ ગયા હા અને જો એની ફેર આઈને આગળ કોઈ થયું ને તો જેમ ના હળિયા કરશો તમે હોય યાદ રાખજો બરોબર મરાઠી ભાષા હો જેલના હળિયા જાતું કરે છે પાછા હા જો સંગ છોડી મેલ આવા ઊંધા ધંધા છોડી મેલ ફરવાનો સવાલ નહીં પણ હળવી સલાહ નહીં આલવાની છોકરાને હારી ધંધે ભાગે ધંધા છે અમારો ધંધા છે તમારા ધંધા શું છે આવા છોકરાને બગાડવાના ધંધા તારે ગણો બાબુજી અલ્યા બાબુ તે મને થાપ છોડાય છે પણ હજી તો તને હોજે ખબર પડશે કે ચમડું બધું છે હાલ તો તું મને થાપ સરપંચ ભલે છોડાય પણ જો હોજે તું અળીએ ના ચડી તો તમારે કોઈ વાતની ચિંતા કરવાની નહીં એ તો સરપંચે એને કહી દીધું એ બધું બરોબર ધમકાયો બરાબર નો વાંધો નહીં હવે સરપંચે કીધું હે તો કોઈ વાંધો નહીં હવે એ તો સુધરી જાય બરોબર એનો તો કોઈ વાંધો નહીં બરોબર તો હવે વાંધો નહીં સરપંચે જે કહી દીધું હે એટલે હવે એ તો સુધરી જાય બરોબર લેવડો તાને ઘેર ચા પાણી કરવા ના ના હવે હું જાઉં થોડું કોમ હે મોડું થાય છે કે એટલે ચા પાણી કરવા તો નહીં રહું તમે જો તાણ્યો વાંધો નહીં હેડો તો આવો નવરાત હોય એટલે પછી બરોબર હા ભલે ભલે હો હું હવે ઘેર જાઉં એ સારું હો હા હેડો
કોણ છો લા તમે મારા હાથે દુશ્મનાવટ બહુ ભારે પડશે તને ભારે પડશે હે હા મારા હાથે દુશ્મનાવટ ભારે પડશે દુશ્મનાવટ હા હા કમા 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 કમો હજુ જ ચમ નહીં આવ્યો અવાજ પડી ગઈ હે છો જો હજુ આવ્યો નહીં કમો ગોમાં મો જવા દે ચો છોકરો આવ્યો ચમ નહીં આવ્યો જો જો હશે ગોમાં જઈ આવું ચોકી બાજુ હોય તો આ ગોમમાં જતો હતો કમો દેખાડો નહીં હમણાં તો કીધું વળી ચોક ગોમમાં હોય તો ઓટો મારી આવું ચોક છોકરો હવે આ ઘેર આવ્યો નહીં કે એ ગોમ હમું જ્યો છે બળાજો મને થોડું ચિંતા જેવું લાગે તમારું ના ના ચિંતા જેવું કોઈ નહીં હા ના ના કશું ચિંતા જેવું નહીં થોડું એવું દેખાય મને ના ના કશું ચિંતા જેવું નહીં આ તો છોકરો દેખાડો ના ઘેર ના આવ્યો કે એટલે કીધું જઈ આવું ચોક ગોમાં બમો હશે ના મને થોડું દેખાય છે ભાઈ ના ના ચિંતા જેવું કોઈ નહીં આ ક્ષેત્રમાં ગયો તો ક્ષેત્રમાં હોય ચાલ તમે હવે તને હવે આવો એમ આવું છું તાનનું. હા રોડો વાંધો નહીં હો એ હા જો જો હશે છોકરો આજો બેવલું લેતા હો કોને બધો હવે આટલા વિસ્તારમાં તો કોક આપણે જોઈ જાય કોને ચોક દૂર લઈ જવા પડશે છોકરો દેખાતો નહીં એ બાદ જો હશે હવે બસ સ્ટેન્ડ હું જાઉં છોકરો ચી બાજુ હશે નહીં દેખાતો આ તો સી બાજુ જો હશે
બોલો બાબુજી. કમાન ભાડે તો ના કમો તન હવારોનો નહીં એવું હે હેડજો સરપંચના ઘરોમાં લોડો જાતા હતો કમો હવારોનો કાંતો નહીં છે તો મારો ઘેર જ નહીં આવ્યો જો ઘેર નહીં આવ્યો તો જવું પડે સરપંચ ના બોલો જાતા આવો, સીધા જાતા આવો. હો હા પેલાને જીવતી તો પણ હવે હવે પેલી હતું તો કાપતું જ નહીં સરપંચ સાહેબ સરપંચ સાહેબ. અલા, બોલો, કમાન બોલો. ભાડે હતા સરપંચ હો હવે હવારોનો કમો નીકળી ગયો હે હમ તે ચોય મળ્યો નહીં હજુ અમારા ના ગોતે યાર આ બાબુજી ગમો જોવો તો ને આજુબાજુ છે ગામમાં કોઈના ભેડો બસ ફરવા તો નહીં જતો રહ્યો બધી જગ્યાએ ફરી વળ્યા હા હમ. પણ હવે શિખર ચો હે હવારોને દેખાય મને તો ચિંતા થાય કે કોઈ કોઈ બે ચાર માણસોને પૂછી જોવું તું બે કાં. ના ના પણ સરપંચ સાહેબ મને તો એક જ ડાઉટ લાગે છે હમ. મને તો પેલા ફતુજી ઉપર વેમ છે ના એ પતુજી તો એવું ના કરે એને આપણે સમજાય તો વાપર્યું ના ના તો ભાઈ આવું ફેરથી કરતો નહીં નકર તને સજા ના, થાય હમણે- ના ના નહીં હમણાં કરે. પેલા છોકરા હંગાત હમણાં પેલો બેઠા હતા ને હમણાં તાણી કોઈક બધું શીખવાડતો હતો હમ. તેમાં એવું હોય તો આપણે એના ઘેર હોવે. જઈએ ને કઈ ના વાપર્યું હા એના ઘેર જઈને ખબર કરીએ ના કોઈક દવા તો કરવી જ પડશે ફટુજી કોઈ ખરા ના તારી મારા કમા ના તો ના ના કોઈ નહીં ફટુજીનું કરો તો વાપર્યું એવું હોય તો આપણે હોજીએ બધા ભેળા થઈ મને કોક કરો આધાર તમે. પર જાય. ચાલો બાબુજી સવારે ના ગોતે હાલ આ તો અમને ભેગા થઈ ગયા અમે કીધું હેડો સરપંચ બાજુ જહડો હતા જોડો તો હાથે આવો બરાબર ને આપણે બધા હાથે મળીને એને હોગીએ ગોતવા તો પડશે તાણી સવારનો કોઈને ગાડી હોય તો લેતા આવો આપણા બાજુના ગામમાં કદાચ ફરતા આવીએ બરાબર કોઈ મળે તો કોઈના ભેડું ફરવા બરવા જો હોય તો ભાઈ બંધો ભેડું જો હોય તો તો પેલા આપણે ગોમો ગોમો ગોતી લે બધું પૂછી લેવું પણ કોઈ મળ્યો નહીં ઓવે હાર હડો તો હો? આપણે જઈએ આગળ જઈએ સારું આખું ગામ ફરી વળ્યા પણ કમાનો જોયો હતો પતો નહીં ઓવે સરપંચ તમે ગમે તે કરો પણ કમાન ગોતી લાવવો પડશે મારે બાબુજી એનું ટેન્શન ના લો તમે ના ના વાપર્યું. તમે ગમે તે કરો કમાના કમાને લાવો ચોય દીધી હે ને ભડોમણ કરીને કમાના ગોતી અને હું તમારા ઘેર મેળવા આવે વાપર્યું. એનું ટેન્શન ના લો તમારો છોકરો જોડે મારો છોકરો તમે જ છે હા ગમે તે કરો પણ અત્યારે હેડો ગાડી લઈને જવું તો ગાડી લઈને હેડો તમે- પણ તમે કમાન ગોતીને લાવો તમે ચિંતા મત કરો એ તો ગોતી લાવશે આપણે હવે સરપંચ કીધું સેતુભાઈ હોય એનું તો ટેન્શન પછી. ના લો હા. બાબુજીને તમે તાર તમે ઓમ મત કરો તમે. ઘેર જો એ તો કમાન તો હું હોજીને એ લાવું બધી એનું ટેન્શન જવાબદારી ના લો. અમારી આવી જી હો આપણે ગાડી બોલાવો આપણે ગાડી લઈને જઈએ જો હોય તો એના આજુબાજુના ગાડી તો હું ગામમાં બોલાવરાવ તમે હેડો તમે મદદ લ્યો, કરાવરાવો આટલી કમાન લ્યો, હેડો. ગોતરાવો તમે હેડો એનું ટેન્શન ના લો તમે ગમે તે કરો આજ કમાન ગોતવું જ પડશે ને ના ના આવડ્યું આપણે ગમે તે કરીને તમારે ગોતી લઈએ પેલા કોઈ બી છે ગમે તે કરીને તમે ગોતી કાઢવો પડશે. ચિંતા મત કરો બાબુજી કમાન આપણે ગમે તે કરીને ગોતીને લાવશે કચ્છો બી થાય હોત તમે ચિંતા કમાન ના કરો. આવડ્યું આ પણ હું બધે ગોતી ઘેર લઈ લાવ્યો જવું. તો જ દેખાણો નહીં ગમે તે કરો આજ કમાન ગોતી કાઢો ના, ના, ગમે તે છે. કરીને ગોતી લાવો ના ચમચડો ગમે ત્યાંથી આપણે ફોડી દેવું ઓવે જો કોકના મોં આ બાજુ જવું બરાબર હોય તો છે, દેખાતા નહીં. બહાર જ જવું પડશે. સરપંચ. ઓ સરપંચ સાહેબ. ઓ સરપંચ સાહેબ. ચલો હોય આપણે બહાર જ જાઓ હવે. બાજુના ગામમાં
લેવડો બેહો બાબુ તો એમ કરો હવે હોય તો કોઈ જગ્યા દેખાતા નહીં બાજુના ગોમત લઈ લો બધા જોઈ બાબુ હવે તને ખબર પડશે કે આ ફતેન્દ્રને થાપ ચોડવાનો બદલો ચો હું લઉં છું